હવે આપણા ઓલો વસાવે એવું લઈએ હા છોકરી હો આ બધે ફૂલ આમ ફૂલ પડતો ને એવું બધું લઈએ પછી આપણે આરતી નો કાર્યક્રમ છે શરૂ કરશું 2 મિનિટમાં આપણે નાથ ગંગાને ફૂલથી વધાવી દેજો થોડા પાછળ સુધી એનું વિનંતી જે આપણી નાતના જે ભાઈઓ બેઠા છે ત્યાં આગળ સુધી વધાવી દેજો બધાને આજ આપણે આંગણા પરિવારને આંગણે આજ આપણી નાથ ગંગા આજ આપણા ઈષ્ટદેવ કાળિયા ઠાકર અને આપણા ધર્મગુરુઓ જ્યારે આજ આપણા આંગણે પધાર્યા હોય ત્યારે આજ ભાવ અને પ્રેમથી આપણે આવકારીએ છીએ અને નાથ ગંગાનું ઠાકરનું અને ધર્મગુરુનું આપણે ભાવભર્યું સન્માન કરીએ છીએ ફૂલથી અને કંકુને ચોખાથી આજ આનંદ ઉસરંગ આજ નૈનોમાં ને સખી અમારે આંગણે આજ કંચન વરિહા મેં આજ અમારા આમંત્રણને માન આપીને પધારેલા આજ અમારી નાથ ગંગાને અમારા આડગડા પરિવારનું હાર્દિક સ્વાગત છે હવે બધાય આરતીના દીપ પ્રાગટ્ય જો થઈ ગયા હોય તો આપણે હવે આરતીની શરૂઆત કરીએ છીએ આરતી જ્યારે શરૂ થાય ત્યારે બધા શાંતિથી બધા ભાવથી આપણે આરતી સમાજની કરશું
स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णे शृणुयाम देवा भद्रं पश्चिमाक्षविर्दधतरास्तिरंगे तुष्टो वा गोस्वस्थानो भीर्वसे महिदे वाहितं जनायु इति आशीर्वाद परायणा બોલો વાળીનાથ महादेव की जय देश की जय અને जय બધા આંકડા પરિવારના ભાઈઓ તથા બહેનો, કલેક્ટર હોય કે કોઈ પણ અધિકારી હોય આમાંથી અડધા વિડિયો પણ છે આવડા બધા તમામને સરખું સન્માન આપવું. અને સ્વર્ગસ્થ શામળા આપાની ચેતનાને વંદન કે જે આ નાટ્યડુના પ્રેરણાતા છે, જેમની ચેતના અમારી આજુબાજુમાં જ છે અને તે રાજીપો પોતાનો વ્યક્ત કરતા છે, એવી અમે ઠાકરને પ્રાર્થના કરીએ. આપણે ત્યાં માં અને દીકરી વિશે ઘણું બધું બોલાણું અને ઘણું બધું લખાણું, પણ આજે મારે વાત કરવી છે એક બાપની. સમસ્ત ભરવાડ સમાજ અને સમસ્ત આડગડા પરિવારના ભાઈઓ અને બહેનો, આમ તો આપણા ભરવાડ સમાજમાં ઘણા બધા પ્રસંગો થતા હોય, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આવા બધા ઘણા બધા સમૂહ લગ્નો, પણ આજે નાત તેડું છે ને, મેં મારા જિંદગીમાં આવા પ્રસંગમાં પહેલી વખત હાજરી આપી. થતું હશે કે નહીં થતું મને ખબર નથી, પણ મારા જીવનનો પહેલો પ્રસંગ છે. અને અહીંયા પછી એવું મને લાગ્યું અને જાણવા મળ્યું કે મેં એમને પૂછ્યું ભાઈ નાત તેડવું એટલે શું, મને ખબર નહોતી. તો એ રમભાઈ એવું કીધું કે સમાજને બોલાવવું, સમાજનું સન્માન કરવું, આ પકડી રે આનંદ કરવો, બધાને જમાડવા, અને ખૂબ આનંદનો પ્રસંગ, ખૂબ આનંદ થયો. હમણાં ભાઈએ એક બાપની વાત કરી, બાપ શું કરી શકે. હું એવા જ એક બીજા બાપની વાત કરવાનો છું, પણ એ છેલ્લે આખા ભરવાડ સમાજનો બાપ શું કરી શકે એની વાત કરવાનો છું, પણ છેલ્લે વાત કરીશ. આજે આમ તો આ સામાજિક પ્રસંગ છે એટલે બહુ વિશેષ ના કહેવાનું હોય, પણ મારા પેલા જે ભાઈ વાત કરી એના મૂળમાં શિક્ષણ હતું. શિક્ષણ શું કરી શકે, અભણ માણસ જો આટલું કરી શકતો હોય તો ભણેલો ક્યાં પહોંચે. આમ તો આપણા ભરવાડ સમાજ છે ને, શિક્ષણ છે પણ બીજા સમાજ કરતા આપણે ઘણા પાછળ છીએ. એટલે વિશેષ શિક્ષણની વાત કરીશ. શિક્ષણ માટે એવું કહેવાય, થોડી ભગવાનની પણ વાત કરીશું તમને. શિક્ષણ માટે એવું કહેવાય કે જે શિક્ષણ છે ને એ ત્રીજી આંખ છે. બે આંખ હોય ને, ત્રીજી આંખ શિક્ષણ છે. આ ગામમાં કોઈ વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા હોય ને તો એ આ ગામ જ એને ઓળખતું હોય, અહીંથી રાજુલા જાય તેને ન ઓળખે. કોઈની પાસે કરોડ રૂપિયા રાજુલામાં હોય ને રાજુલા જ ઓળખે, અને અમદાવાદમાં કોઈ ન ઓળખે. અમદાવાદમાં કોઈની પાસે 1 અબજ રૂપિયા 100 કરોડ હોય ને તો ફક્ત અમદાવાદ જ એને ઓળખે, મુંબઈમાં કોઈ ન ઓળખે. અને મુંબઈમાં 1000 કરોડ રૂપિયાનો માલિક હોય ને મુંબઈ ઓળખે, વિદેશમાં કોઈ ન ઓળખે. પણ આખા વિશ્વમાં કોને ઓળખે? જે શિક્ષિત છે ને આખી દુનિયા ઓળખે છે.
જેની પાસે શિક્ષણ છે ને એનાથી સર્વત્ર પૂજ્ય છે, આખી દુનિયામાં શિક્ષિત પૂજાય છે. તમને નાનો એક દાખલો આપું, આમાં અવાજ આવે. શિક્ષણ શું કરી શકે? આમ તો સામાજિક પ્રસંગ છે, ઘણું બધું સમાજ વિશે કહેવાનું હોય. 1942માં બીજા શહેર નાગાસાકી અને હિરોશીમા એના પર બોમ્બ ફેંક્યા અને એ બોમ્બના જે રેડિયેશન હોય ને એની અસર આજ સુધી છે. વિકલાંગ બાળકો જન્મ થાય છે એમ. અને આખો જાપાન નાનો એવો દેશ છે, ટચુકડો દેશ છે, આખો દેશ ખેદાન મેદાન થઈ ગયો. વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું પછી ત્યાંના બુદ્ધિજીવી માણસો હતા ને, બુદ્ધિજીવી એ બધા ભેગા થયા કે હવે આપણા દેશને બેઠો કરવું શું? કોઈ કે આપણે ખેતીનો ખૂબ વિકાસ કરીએ, કોઈ કે ઉદ્યોગો લાવીએ, કોઈ કે વર્લ્ડ બેંકની લોન લઈએ અને આપણે ધંધાઓ કરીએ. ઘણા બધા સૂચનો થયા, પણ સૌથી બુદ્ધિશાળી શ્રેષ્ઠ વ્યક્તિ હતી ને જાપાનની, એને શું કીધું? આપણે શિક્ષણનું વાવેતર કરીએ. અને શિક્ષણનું વાવેતર કર્યું. આજે દુનિયામાં જાપાન આપણે ગુજરાત કરતા નાનો દેશ છે, નાનો એવો દેશ છે. ટેકનોલોજીમાં દુનિયામાં જાપાનને કોઈ ન પહોંચે. એ પ્રતાપ છે એનો શિક્ષણનો. આપણે બધાને તમને કદાચ ખબર હશે, અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના છે સરકારની, પાટા નખાય છે. પણ જાપાનમાં તો આજથી 50 વર્ષ પહેલા બુલેટ ટ્રેન ચાલતી હતી. એ પ્રતાપ છે એનો શિક્ષણનો. એક જૂની કહેવત હતી, અભણ અને આંધળો બે બરાબર. અભણ માણસ હોય ને એને આંધળાની ઉપમા આપી. અંધ માણસ ગમે એટલો બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, એની પાસે પૈસા હોય, પણ એ કરી શું હોય? શિક્ષણ સિવાય આ દુનિયામાં બધું નકામું છે. આપણા સમાજમાં ઠીક છે, શરૂઆત થઈ છે, પણ હજી બીજા સમાજ કરતા આપણે ખૂબ પાછળ છીએ શિક્ષણની બાબતમાં. અને એને લીધે ઘણી બધી બીજી બાબતો એવી છે એમાં પણ પાછળ છીએ. પછાત છે એની પાછળનું એક જ કારણ છે કે આપણે અભણ છીએ. આમ તો શિક્ષણની જ વાત કરવાનું છું. આપણે જેને આપણો ઈષ્ટદેવ કહીએ છીએ, હમણાં આરતી ઉતારી ને, નાથ ગંગાની આરતી ઉતારી, દ્વારકાધીશની આરતી વાગતી હતી. એ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ, એ કાળિયો ઠાકર આપણો ઈષ્ટદેવ છે. ભગવાન કૃષ્ણ કે ભરવાડ નહોતા. દેવકી અને વાસુદેવ એના માતા પિતા. અને આજથી અંદાજે 5000 વર્ષ પહેલા ભગવાનનો જન્મ જેલમાં થયો મથુરા. એના પિતા વાસુદેવ ટોપલીમાં મૂકી અને ગોકુળમાં નંદ બાબાને ઘરે મૂકી આવ્યા. વિચાર કરો, આજથી 5000 વર્ષ પહેલા પરમાત્મા તમારા આંગણે આવ્યો. આપણે લેવા નથી કે એના પિતા મૂકવા આવ્યા છે. તો આપણા બાપ દાદા મારા તમારા એના આચાર વિચાર સંસ્કાર કેટલા ઉજળા હશે કે પરમાત્મા તમારા આંગણે આવ્યો. કે ભગવાન કૃષ્ણ 11 વર્ષને 52 દિવસ ગોકુળમાં આપણા પૂર્વજો આપણા બાપ દાદાઓ સાથે ખાધું પીધું, બાળ લીલા કરી, રાસલીલા કરી. પણ જયારે જુદા પડ્યા ને ત્યારે ભગવાન કૃષ્ણે તમને મને કઈક ભગવાન કહેતો ગયો છે આપણને. ભગવાને કીધું કે જો તમારે સુખી થવું હોય ને, આમ તો સુખી થવું ગમે, દુઃખી થવું કોને ગમે? કોઈને દુઃખી થવું છે આમાંથી? તો એનો મંત્ર મારી પાસે છે. ભગવાને કીધું સુખી થવું હોય ને તો ઘણું બધું છે, પણ ટૂંકમાં ભગવાને કીધું કે જો સુખી થવું હોય ને તો બે